બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? આજ તો છે ને ઘરમાં કામ કરતી હતી ને તો કાલો ઘરમાં વિડીયો ચાલુ કરીએ. ને આજે સવારમાં થોડીક ઠંડી હતી, ખડ તો લઈ આવી, ગાયને નિરણ કરી દીધું ને પછી એને નાસ્તો કર્યો. વઘારેલો ભાત હતો. આજે એને સવારમાં પ્રિયલ હે ને વહેલી ઉઠી ગઈ હતી ને 7 વાગ્યામાં. દાદી કંઈક બનાવે, દોડીને ઊભી થઈ ગઈ ને બારોબાર આવી. પછી હે ને મેં કીધું ભૂંગળા તળ દો ને, એ બેઠી બેઠી ખાતી ભૂંગળા આપણને તળી જતી. કલાકની માથે પ્રિયલ દાદી પાસે રમતી હતી. હું પછી ખલઈ આવી ને પ્રિયલ પપ્પાએ 7 વાગે પ્રિયલ ઉઠી ગયા. અમે ગાય જોઈને આવ્યા પછી પ્રિયલ હું કરતી હતી, પછી પાછી હોતી નહીં. પછી થોડોક ત્યારે બાકી હતો ગોડવાના એ વયા ગયા કરવા ને હું મારું ખલે વહી ગઈ. પછી પ્રિયલ દાદી પાસે રમતી હતી ને જોર થઈ ગયું લેસન કરે અમાર દીકો રોબોટ ને લીલો ડાગલો લઈને ત્યાં બેઠી હતી, બધું લઈને રમકડા ને આજ છે ને ફાઇનલી આપણે આવી ગયું ટ્રેક્ટર. 12 બજે ટ્રેક્ટર ખેડે ને પ્રિયલના પપ્પા ત્યાં છે. હમણાં થોડીક વારમાં જાય છે ને અટાણમાં થોડીક વાર ઠંડો પવન હોય. પ્રિયલની ટોપી પહેરાવી ત્યાં ઘરમાં હતી, બાયણી બંધ કરી દીધું હતું. પછી અટાણે હવે ખોલી નાખ્યું. આમ સામો પવન આવે જેમ કાનમાં લાગે ને હવે ઘડીક વાર માન રહે. હજી 10 ન થાય, 10 વાગે ને પછી બારોબાર નીકળીએ. પછી ધૂળમાં રમતી હોય થી પાછી આવે નહીં તેમ તો વાંધો નથી આવતો. રમતી હોય રેમે રાખે ઘરમાંથી હોય. જો પેટ્રોલ કાઢી નાખવું, ઘરમાં કામ કરવા માંડું, પછી બહારનું કામ બારોબાર જઈએ. અહીંયા હજી ખેડવાનું કામ ચાલુ છે. કેટલા દિવસ તે વાટ જોતા હતા. ફાઇનલી આજે આવી ગયું ટ્રેક્ટર. નિરાત થઈ ગઈ કે હવે વહેલેરું વાવી દે. હું આપણે વાવવાની ઉતાવળ હતી ને એટલે પછી જેટ બોલાવો તો ત્યાં જે સવારમાં એનો ફોન આવી ગયો કે હું આવું જ છું. તે પપ્પા આવી જ જાવ તો હું કરે જ છે. જો ટ્રેક્ટર આવ્યું ને, તારે બેસવું ટ્રેક્ટરમાં? બેસવું ને? હે બેહવું ને? હા જો બેહવું. કેમ બેસી જાય એમ? વાહ 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 એમ. આવ્યો પ્રિયલ તારી પાસે આવે એ ગયો લ્યો આમ જરીક પાસે આવતી રે ને. હા વાગી નાખી ઉભે. આમ દાદીને પાસે જવાય તો અહીંયા પાસે આવે ને દાદી પાસે. હા ત્યાં ઊભી જા. હા બસ પકડવા જાય તો ડૂમ થઈ જાય. હા ઊંચો થોડીક પાસે વહી જા. ઊંચો એ ગયો ક્યાં ભાઈ? હા વયો ગયો. હે આપણે લેવા જવાનું છે ને. કેનું પાર્સલ આવ્યું? પપ્પાનું આવ્યું કે કાકાનું આવ્યું? તારું આવ્યું? હે ક્યાં આપણું પાર્સલ ક્યાં? અમારા ભાઈ છે ને પાર્સલ આવ્યું ને તે દેવા આવ્યા. ઓળખે તે કે હાલો લઈ જાઓ. તે પછી જો એને ઉતાવળ હતી તે તો વંડિયા મૂકી નીકળી ગયા. જાય વંડિયા મૂક્યું. લઈ લે તું. આવી જશે તો લઈ દઉં. આવી જશે ઉપાડ લો.
વાહ પીયું એ ઉપાડ લીધું એકલી એ. હાલો હવે કેને દેવાનું છે આપણે? કાકાને. હે હા એવો દઈ આવીએ હાલો. હાલો દઈ આવીએ હાલો. પછી તાર ટ્રેક્ટરમાં બેસવું છે? હે તને ટ્રેક્ટર આવી તો મજા આવી ગઈ? હા અહીં જાય. અમારે પ્રિયલ છે ને જો આમ કાકાનું પાર્સલ આવે ને કે બીજા કોઈનું અમારું આવે પાર્સલ લેવાની શોખીન તરત કહે કે હાયો હાયો એમ કહે ને એમ કહે ને પીયું હલો હલો એમ કહે નહીં જો તો અહીંયા પકડી રાખ્યું હતું કેનું છે આ પાર્સલ? કાકાનું. હા કાકાને દઈ દેવાનું. જા કાકાને દઈ દે કાકાને એને કે તમારું પાર્સલ મૂકી દે પછી લઈ લે પછી કાકા બહાર આવે ને તો એ દઈ દેજો. હા અહીંયા રાખી દે. કામ કરીને આવે ને તો એ કહે છે કે આ જો તમારું પાર્સલ. બરાબર હાલો તને ટ્રેક્ટરમાં બેસાડું. હાલો હવે હોટલ દેખાય જો. ઓય ઓય વાહ ભાઈગું ભાઈગું ચાલુ થયું. તો મજા આવી એ મજા આવી લા ભાઈ ઓ હોય એ હિનત પાછા ગેરે પાડવા લે ઓલું ગેરે પાડે આગળ પાછળ થઈ ને કા એને એને આખું ખેતર ખેડી નહીં. હે વાહ જો નાની હતી ને નથી બેઠી બેહાડીને ભેગે રડવા માંડી. હજી વખતે મેળ આવી ગયો. મજા આવી ગઈ. ઓ હાલો જાવું ને એ ભાઈ ભેગું જાવું તારે? જાવું તારે ભાઈ ભેગું. હે ઓલા ભાઈ ટ્રેક્ટર જઈને ભેગું જાવું તારે? તું ટ્રેક્ટર જવા દે ભાઈ અહીં બેસી જાય. એને મહજ પડી ગઈ જો તો ખરી. હાલો હું બેસી જાઉં. હાલો હાલો એ પપ્પા બેસી ગયા હવે જવા દે. હાલો હાલો હા હાલો પ્રિયલ આકે ને પપ્પા સાઈડમાં બેઠા. વાહ ડ્રાઈવર સીટ ઉપર. સરખું ખેડી દેજો મને. કઈ કઈ દુકાન જાવું? વેફર લેવા જાવું? ટ્રેક્ટર લઈને વેફર લેવા જાવું પ્રિયલ ને જો. હા ભાગો ભાગો મને લઈ જાવી. હું ક્યાં બેસી આમાં? હું ક્યાં બેસી? હાલે હાલો ભાઈ અહીંયા એક સીટ છે મારી. હાલો આ હારું લે તો પછી દાદી ને કાકો ને ક્યાં બેસે? બધાય હમાઈ જાય. હાલો ભાઈ બધાય બેહી જાવ ને ભાગીએ આપણે ટ્રેક્ટર લઈને. ઓલા ભાઈ ને પૂછો અમે લઈ જઈએ ને કે તમારું ટ્રેક્ટર પૂછ્યું તે ભાઈ તો કેમ ના પાડે? તમારે એટલું કામ ઓછું એને જોજે બાજુમાં જ ખેતર છે ને અહીંયા જવાનું છે. હા હા પેલા આપણું ખેડી ગયા કે તારો વારો પેલા લઈ લો. તમે ઘડીક જો રમત કરાવજો. હાલો વાહ હા પાછા આવજો એને કે પાછા આવજો ભાઈ ને કે પછી પાછી પ્રિયલ બેસે. બરાબર ઓય બાપા આપણે ભાઈ ને કહી દે દિલીપ પાછો આવજે તું. જો પાછા આવશે. બરાબર પ્રિયલ ને બેસવું ટ્રેક્ટર માં અહીં કરવું કાંઈ બેસી જતો થાય. અહીં બેસી હાલે આ હા જવા દે. અહીં પકડી લા અહીં પકડી લા. ન્યા જ બેહવું ડ્રાઈવર સીટ ઉપર જ બેહવું હોય કા? પાડી લ્યો પીયું નો ફોટો પાડી. વાહ ઓ હોય આમ ઉભી જા. હા પછી ફોટો પાડ લઈએ. એમને મૂકજે હો. હા એમને મૂકજે. અહીંયા બેસવું. હા બેસી જા. હા આમ બેસી જા. બેસી જા. હા આ પગ આમ કર લે. હા હવે પીવું પડે નહીં. હવે આમ કર દે. આમ મમ્મી આમ જો. તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને. 11:30 વાગ્યા. ટ્રેક્ટર વાળા ભાઈ જો હમણાં 11 વાગે ગયા. પ્રિયલ ને મજા આવી ગઈ કા ટ્રેક્ટરમાં બેસવાની. આજ તો બે મજા કરી. ટ્રેક્ટર આવ્યું તે એ જોતી હતી એમાં રમી લીધું. પાર્સલ આવ્યું તે દેખી ગઈ ને તે એ થોડીને હરખુડી હતી તે લેવા ગઈ હતી. આમ તો આપણે ક્યારે છે ને પાર્સલ લેવા જઈએ ને એ વિડીયો એક વાર બતાવ્યો નથી પણ આજ મોકો આવી ગયો ને. હું આવ્યો તો પ્રિયલ પાસે પ્રિયલ રમતી હતી મારી પાસે. મને યાદ આવી ગયો કે હાલ હું લેતો જાઉં.
તે મજા આવી ગઈ ને આપણું જો ખેતર એ ખેડાઈ ગયું તે હવે મારે ઓલી ગોડવાની મહેનત ઓછી થઈ ગઈ તે હવે સીધા જો પારિયું બાંધી ક્યારા તૈયાર કરીને આપણે બી વાવતા જાહું હાલો તો જો હવે ખેતરનું કામ પતી ગયું ખેડાવાનું કામ થઈ ગયું આપડા બપોરા થઈ ગયા જો તૈયાર મસ્ત મજાના ગરમ રોટલી કાપીને ચાલુ કરવી છાસ ની ઉતામર આવી પ્રિયલને છે ને ફૂલ ભૂખ લાગી સના જો ઉઠીને 7 વાગ્યામાં તેવા ઈસકા કરતા ને ઈસકાએ તો હુઈ જ્યારે તમે દાલ દાદી રોટલો ઘડે બીજો રોટલા થઈ ગયા ને ઘડીક વાર વાતો એ ચડી ગયા તા હવે જો બપોરા કરવા બેસી ગયા હા હવે બેની છાસ પીવી હતી કે છાસ આપો હાલે સવારે ભાત વઘાર્યો તો ને તે મેં ચમચી લીધી ભાત ખાવા થોડોક પડ્યો હજી બીજું તો કોઈ ખાય નહીં હું એકલી ખાઉં રોટલા છે મસ્ત મજાની ગરમા ગરમ રોટલી છે વઘારેલો ભાત સવારનો ગુવારનું શાક છે ગુવાર બટેટાનું શાક ને આપણો કેટલો છાસ નો ને રગડા જેવી છાસ હાલો બધા આવી જાવ બપોરા કરવા એક રોટલી છે ચડે છે છેલ્લી રોટલી હતી એ બની ગઈ રોટલી માં જો ગરમા ગરમ બનાવે નહીં કે ફટાફટ બેસી જઈએ થઈ ગઈ રોટલી શિયાળામાં ગરમા ગરમ ખાવાની મજા અને અમારે આલે રોટલા ગુવારનું શાક છે એમાં એક નાનકડું બટેટું ચીવડ્યું નાખ્યું હતું બહુ બટેટા નાખેલું ન ખાય એટલે મેં જરાક નાખ્યું બટેટું અડધું આજમાં તારો વારો છેલ્લે આવ્યો સીતારામ જય શ્રી કૃષ્ણ કરવા તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ હું હાથ જોડતી તો નથી ગઈ હાથ રોકાઈ ગયા છે એટલે હવે કહું કે આખા મજામાં ને તો બસ મજામાં રહેવાનું ને જો તમારે રોટલા રોટલી અને ગુવારનું શાક બપોરા કરવા હાલો બપોરા તમે આવશો ને તા તો આ ઠરી ગયું છે તે હું બીજું બનાવી દઈશ ગરમ બનાવી દે આવી જાવ બધે બપોરા કરવા બધે બપોરા કરવા હાલો બપોરા કરવા હાલો ને હવે આપણો વિડીયો આપણે અહીં એન્ડ કરી દઈએ ક્યાં પીયું વિડીયો ગમ્યો એટલે લાઈક કરજો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી લેજો મળતું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ